ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાળા અને ઉના તાલુકામાં કમોસમી વરસાદ અને બરફના કરા પડતા ખેતીને થયેલા નુકસાનનું વળતર આપવા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। છેલ્લા 2 દિવસ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાળા અને ઉના તાલુકામાં કમોસમી વરસાદ અને બરફના કરા પડતા ખેતીના પાક જેવા કે ઘઉં, બાજરી, જીરું અને ગીરની પ્રખ્યાત કેસર કેરીના પારાવાર નુકસાન થયું છે। તેથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું। જેથી કરીને ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું અને નુકસાનીને ધ્યાને લઈ રાજ્ય સરકાર તાત્કાલિક ખેડૂતોને સહાય આપે તેવી માંગ કરી હતી। 2 દિવસની અંદર સમગ્ર ગીર પંથક, વેરાવળ તાલુકાનો અમુક ભાગ, માળિયા, ગીરગઢડા, ઉના, કોડીનાર કમોસમી વરસાદ આવ્યો। એનાથી બહુ ભયંકર શિયાળુ પાકને નુકસાન થયેલું હતું। એમાં 6,500 એકરની અંદર તો ઘઉંનો પાક નિષ્ફળ ગયો છે। જીરું, ચણા, ધાણા અને 20 કરોડથી પણ ઉપરનું ખાલી તાલાળા તાલુકાની અંદર કેરીના પાકને પણ ભયંકર નુકસાન થયું છે। તો એના માટે થઈને આજે સમગ્ર વિસ્તારમાંથી મુખ્ય આગેવાનો કલેક્ટર શ્રીના મારફત અમે માનનીય મુખ્યમંત્રી પાસે એક પેકેજની માગણી કરી છે કે તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે સર્વે કરીને। કે રાજ્ય સરકાર હવે પાયામાલની આરે આવેલા ખેડૂતોને સહાય આપે છે કે પછી જેમ ચાલે છે તેમ ચાલશે તે જોવું રહ્યું। દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સોમનાથ।